ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. ઉદ્ધવને છેવટે જવાની આજ્ઞા આપી છે. ઉદ્ધવ જવા તૈયાર થયા છે. રાધાજીએ કહ્યું છે, ઉદ્ધવ, તારા મિત્રને મારો સંદેશ કહેજે. ભગવાન જલ્દી ગોકુળમાં આવે અને ગોકુળને સનાથ કરે. ઉદ્ધવને કેટલીક ભેટો શ્રી કૃષ્ણ માટે આપી છે. તે સમયે નંદ યશોદા પણ ત્યાં આવ્યા છે. નંદ યશોદાએ ઉદ્ધવને કહ્યું, અમારો આટલો સંદેશો લાલાને કહેજે. મનસા વૃત્તવો ન સ્યુઃ કૃષ્ણ પાદાંબુજાશ્રયા વાચોભિધાયિનામ્રા કાયસ્ત પ્રહણાદિપુ કર્મ બિભ્રામ્ય માણાનામ યત્ર ક્વાપિરિચ્છેચ્છા મંગલાચરી વેદાંત રતિર્નઃ કૃષ્ણ ઈશ્વરે. ઉદ્ધવજી, અમે એટલું ઈચ્છીએ છીએ કે અમારા મનની એક એક વૃત્તિ, એક એક સંકલ્પ શ્રી કૃષ્ણના ચરણ કમલોનો જ આશ્રય બનીને રહે. તેની સેવા કરવા માટે ઉઠે અને તેમાં જ લાગી રહે. અમારી વાણી નિરંતર તેના નામોનું ઉચ્ચારણ કરતી રહે અને શરીર તેને પ્રણામ કરવામાં, તેની આજ્ઞાનું પાલન કરવામાં અને તેની સેવામાં લાગી રહે. ઉદ્ધવજી, અમે સાચું કહીએ છીએ કે અમને મોક્ષની પણ બિલકુલ ઈચ્છા નથી. ભગવાનની ઈચ્છાથી અમારા કર્મોને અનુસાર જે કોઈ યોનિમાં અમારો જન્મ થાય, તે જન્મમાં અમે જે શુભ આચરણ કરીએ, જે દાન કરીએ અને તેનું ફળ અમને એ જ મળે કે અમારા ઈશ્વર શ્રી કૃષ્ણમાં અમારી પ્રીતિ ઉત્તરોત્તર વધતી રહે. સંદેશો કહેતા નંદ બાબા અને સર્વ ગોપ ગોપીઓ રડી પડ્યા છે. નંદ બાબાએ આટલું જ માગ્યું છે. આ શ્લોક સમગ્ર ભાગવતનું હાર્દ બતાવે છે. આ બે શ્લોકો મારા પ્રિય શ્લોકો છે. વિષયોમાં વૈરાગ્ય આવે અને કૃષ્ણ ભક્તિ મળે તે માટે ઘણા મહાત્માઓ આ શ્લોકોનો સંપુટ આપીને આખા ભાગવતનો પાઠ કરે છે, એવું પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ કહે છે. યશોદાજી લાલા માટે સંદેશો આપે છે. ઉદ્ધવ, મારા લાલાને કહે છે કે શ્રી કૃષ્ણને જ્યારે ગોકુળમાં આવવા ઈચ્છા થાય ત્યારે આવે. અમને સુખ આપવા તે અત્રે ન આવે. અમને સુખ આપવા તે પરિશ્રમ પણ ન કરે. મારો લાલો જો ત્યાં સદા આનંદમાં રહેતો હોય તો ત્યાં ભલે રહે. અમારા વિયોગમાં કૃષ્ણ આનંદમાં હોય તો મથુરા છોડી અહીં આવવાનો પરિશ્રમ ના કરે. કૃષ્ણ વિરહમાં અમે અત્રે રહીશું અને સાથે મળીને રડીશું. કૃષ્ણ કેવળ અમારા માટે અમને મળવાનો પરિશ્રમ ન કરે. અમારા સુખને માટે શ્રી કૃષ્ણને કહેજો પરસેવો ન પાડે. મારો કૃષ્ણ જ્યાં હોય ત્યાં એને નારાયણ સદા સર્વદા આનંદમાં રાખો. મારો લાલો જ્યાં હોય ત્યાં તે સુખી રહે. શ્યામને આટલો સંદેશો કહેજો. કહી સંદેશો આપતા યશોદાજી રડી પડ્યા છે. આ પુષ્ટિ ભક્તિ છે. પુષ્ટિ ભક્તિમાં સ્વ સુખનો વિચાર નથી. પોતાના સુખનો વિચાર કરે તે કૃષ્ણના સુખનો વિચાર કરી ન શકે. રાધાજીએ કહ્યું કે ઉદ્ધવ, આ વાંસળી અને આ કામળી તું તારી સાથે લઈ જા. આ કામળી અને વાંસળી તેને આપજે. હવે આ વાંસળી અને કામળી ઘરમાં રાખીને હું શું કરું? ઉદ્ધવ, એ તો હવે મોટો રાજા થયો છે, તેને હું શું આપું? લાલાને મારા માટે ખાવા માટે બહુ ચિંતા રહેતી, પણ એમના માટે મેં માખણ તૈયાર કર્યું છે, તે તું લઈ જા. તે લાલાને ખવડાવજે હો, પણ મારું નામ તેને દઈશ નહીં. આવું બોલતાં બોલતાં રાધાજીનું હૃદય ભરાઈ આવ્યું છે. ઉદ્ધવ, જ્યાં મારી ગાયો છે, જ્યાં મારી ગોપીઓ છે, જ્યાં નંદ યશોદા છે, ત્યાં હું છું, એવો સંદેશો ઉદ્ધવ સાથે કેવરાવ્યો હોવા છતાં જવાબમાં ખાસ કંઈ પ્રતિભાવ મળતો નથી. ભગવાન શ્રી કૃષ્ણએ કહેલું, ઉદ્ધવ, હું તને ભલે દેખાઉં છું મથુરામાં, પણ હું ગોપીઓ પાસે જ છું. અરે પાસે શું,
હું ગોપીઓથી અભિન્ન નથી, હું જ ગોપી છું. ગોપી કૃષ્ણ એક જ છે. આમ છતાં ઉદ્ધવની કોઈ વાત ગોકુળવાસીઓ સ્વીકારવા તૈયાર નથી. ઉદ્ધવાગમનમાં ઉદ્ધવના જ્ઞાનનો અને ગોપીઓની સગુણ ભક્તિનો મધુર કલહ છે. ગોપીઓના પ્રેમની કથા પૂરી થાય છે. દશમ સ્કંદના 48મા અધ્યાયથી પ્રેમની વાત પૂરી થઈ. તે પછી રાજસ લીલા શરૂ થાય છે. ભાગવતમાં તે પછી ગોપીઓની વાત ક્યાંય આવતી નથી. યાદ રાખવા જેવું એ છે કે જીવ એકલો જન્મે છે, એકલો જ મરે છે. પૈસા બહુ હશે તો મજામાં સાથ સૌ આપે છે, પણ સજા તો એકલા જીવને ભોગવવી પડે. અને એ સજા વખતે આપણી સાથે રહે તે આપણો પરમાત્મા. હરિ ઓમ.